જીસીની પરીક્ષામાં સંખ્યા જ્ઞાનમાં એકમના અંક આધારિત પૂછાતા પ્રશ્નમાં પ્રશ્ન નંબર 2, જેમાં આપણને ગમે એવડા મોટી સંખ્યા આપેલો હોય એમને ગુણાકાર આપેલો હોય ત્યારે આપણે કઈ રીતે ગણતરી કરવાની. તો માત્ર આપણે શું જોવાનું, એકમના અંક જોવાના, એનો ગુણાકાર કરવાનો. તો કે 3 × 5 × 6. અને જ્યારે પણ આવું પૂછાય એમાં જો એક એકમનો અંક 5 હોય અને બીજી કોઈ પણ એકમનો અંક બેકી હોય તો તેના એકમનો અંક હંમેશા શું મળશે, એકમનો અંક હંમેશા 0 મળશે. ક્યારે? જ્યારે કે એક એકમનો અંક 5 હોય અને બીજો એક બેકી હોય. આ બે વસ્તુ તમે જોવો એટલે હંમેશા બધા ગુણાકારના પદ હોય તો એનો એકમનો અંક હંમેશા 0 મળશે. અહીંયા આપણો રાઈટ આન્સર 0 થશે. છતાં પણ જો 0 ન આપેલો હોય તો કઈ રીતે ગણતરી કરવાની? તો કે 3 × 5 = 15. અહીંયા આપણે 15 સાથે પૂરેપૂરો ગુણાકાર નથી કરવાનો, જે એકમનો અંક મળે એ બીજી સંખ્યા સાથે કરવાનો. 6 × 5 = 30. તો અહીંયા પણ આપણને શું મળી ગયો? 0. આ આપણી રેગ્યુલર મેથડ છે, પરંતુ જો ગણતરી ન કરી હોય, 4 થી 5 પદ આપેલા હોય, એક બેકી સંખ્યાનો એકમનો અંક હોય અને એક 5 હોય તો એનો હંમેશા એકમનો અંક શું મળશે? 0 મળશે.